નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના લોકોને આસાનીથી લોન મળી રહે તે હેતુને ધ્યાનમાં લઈ આજરોજ લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાયાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 300થી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાને લઈ ભાયાવદર નગરપાલિકા દ્વારા આ લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ 60થી 70 જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડી લોન આપવાની જવાબદારી લઈ ઓછા ડોક્યુમેન્ટથી તત્કાલી લોન મળી રહે તેવી કોશિશ કરી હતી અને આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ અપાવી હતી। આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજીયા, સંજયભાઈ ઠાકોર, નગરપાલિકા અધ્યક્ષ અતુલભાઈ વાછાણી, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તેમજ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો તેમજ કારોબારીઓ સહિતના હાજર રહ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા। ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજીયા। આજરોજ પીએમ સ્વ લોન લોકમેળો આજે અમે નગરપાલિકાના માધ્યમથી આજે લાભાર્થીઓને 60-70 લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને 5 થી 6 વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે। એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે। અસ્તુ।